2 મહિનાની થઈશ. આટલા પોપટા છે ને હજી સુયા બેસે છે. જોજો એનું ધ્યાન રાખજો. જો આટલા છે. વરસાદ માંડવીને બહુ ન વાંધો આવે, પણ બીજા બધા મોલને થોડીક વધારે તકલીફ થાય. હજી તો એમ તો ગરભોળા જ છે. પાછો જો વરસાદ આમ તડકો છે ને તો ચાલુ થઈ ગયો. ઓહો, વાડી તો જો હા ઉપર આવી ગઈ. બોલો, હવે વાડી ઉપર આવી ગઈ. પણ હજી તો હવે એનો ટાઈમ થયો છે થવાનો. અને મારા માધવભાઈ જો કંઈક કરવા માંડ્યા, ચીપડા ને આમ જો એને શું કહેવાય, કંટોલું શું કહેવાય, ચમચમ બોલતા કે આવડે નહીં, ચમચમ. આ જો દાદાએ મસ્ત મસ્ત ચીપડા ઉતારીને રાખ્યા છે. આમ લાગે તમને મોટા તો ગઈઢા હોય એવા, પણ આ અંદર તો એકદમ કુણા જ બી હોય. કા માધુ, એ માધુ ઘા નથી કરું, ખાવું છે મમ તારે? લો આમ જો બધું ઘા કરે નીચે. જો હાલે, જો માની ખાવીશ, માની. ફોલી દે, ન આવડે ને કોઈ લાય. શું કહેવાય ફોલી દે? શું કહેવાય? આ ઘા ને એવા નીચે જો શું થયું? તે તો ચાલુ થયું. હે ઓલ દીકરાને નહીં. હાલ આપણે અહીં જાય છે. જો એમાં દૂધીના વેલા મસ્ત થઈ ગયા છે. બસ આપણે હાથ કરી દીધું, આપણે. જો આ મમ્મ છે ને, જો અહીંયા બધા વેલા મસ્ત તુરિયાના, દૂધીના, ચીપડા. હું માથું બે ચીપડા ગોતવા આવ્યા છે. ચીપડા ગોતવા. ચેતલથી થોડું પીવાય. હે ભાઈ, ચેતરથી નું પીવાનું. હાલો આપણે આમ જાય. જો વરસાદ આવે. ક્યાં આવે? પપ્પા જો વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે. અને માધવ બે જાય છે આમ શેઠા બાજુ ચક્કર મારવા. હું મમ્મા હું ટ્રેક્ટર, ભલે ને ટ્રેક્ટર વાગે, એમાં કઈ ટ્રેક્ટરથી થોડું પીવાય ભાઈ. જો વરસાદ થયો છે ને, હું માધુ બે એટલે પહોંચ્યાશ, પણ હવે ખબર નહીં જાય કે નહીં. હા મૂકી જા. હસર આવે છે, બહુ મજા આવે છે. જો હું માધુને તેડીને જાઉં છું. ત્યાં ટ્રેક્ટર ચાલુ થયું ને માધુ બી ગયો, એટલે હવે મારે તેડવો પડ્યો. તેડીને હું માધુ બે જાય છે. હવે ન ચાલુ થાય માધુ, હવે બંધ થઈ ગયો, ન ચાલુ થાય. મારે માધુ નામ શેઠા સુધી આટો મારવા જવું છે. કા માધુ? અમને વાડીએ મને ને માધુને બેયને બહુ મજા આવે. કેમ કે હજી થોડુંક માંડવીમાં હલાય એવું છે, એટલે બહાર નીકળી જાય, વાંધો ન આવે. જો માધુ ઊંઘ આવે માંડી. માધુ ઊંઘ આવે તને? હા જો જાણે પાણી પાયું હોય ને એવી રીતે પાણી હાલી ગયું ધોરી આખા. આમ જો આ બાજુ એ બધો અડો જ પડી ગયો છે. હું માથું બે હવે પાળા ઉપર ચડી ગયા છે. માથું તેડીને થાકી ગઈ હો. છેક અમે બે આમ શેઠા સુધી જવાની વાત છે અમારી બેને. હાલે ને માથું ને કામ હતું જાય ને શેઠા સુધી. જો આ લઈ જાઓ, એ પાળા ઉપર જ હાલે છે. એ ઉતરી જાઓ. આ લે ઉતરી ગયો. માધુ અહીંયા છો? માધુ દોડે બહુ. માધુ ઉપર ચડી જા. ઉપર પથ્થર વાગે છે, ચડી જા ઉપર. હા જો હું માધુ બે ખેતર વચ્ચે હતા અને વરસાદ આવવા માંડ્યો એક જ ધારો. તો માંડ અહીંયા વાડી પહોંચ્યા. આમ જો તમે, આમ જો ધબાટી હો.
હું ને માથું બે પલળી ગયા, કેમ કે અધ વચ્ચે ખેતરે પહોંચ્યા હતા ને વરસાદ આવ્યો. જો થોડીક વારમાં જો તમને ચોખ્ખું વાતાવરણ દેખાવા માંડ્યું છે, કેવો તડકો થઈ ગયો અને એટલી વારમાં વરસાદ આવી ગયો, ખેતરમાં પાણી ભરાઈ ગયા. બાય બાય. હવે વરસાદ થોડોક ધીમો પડ્યો છે ને અમે જાય છીએ ઘરે. જો તમે આજુબાજુ બધે પાણી ભરાઈ ગયા. જો ધબધબાટી બોલાવી દીધી વરસાદે. અને હવે અમે જઈએ છીએ ઘરે. હા થઈ જાય. દુર્વા છે ને સિલેક્ટ કરે એના ઉપર છે. દુર્વા ચપ્પલ કયું મોટું થાય છે? એ મોટું થાય છે. ઓલું પિંક. આ જો દુર્વા જેવી એક નાની ઢીંગું છે. પિંક થઈ ગયું. આ બ્લેક. એ સેજ મોટું તો હાલે, એમાં શું વાંધો તને? બ્લેક જ લેવું છે. મેચિંગ થઈ જાય. મેચિંગ કરવું છે દુર્વાન. મેચિંગ બહુ કરવાનું, એ બધી વાતમાં મેચિંગ કરવું છે. હવે બીજા જોવા છે. જૂતી લેવી છે. જૂતી પણ થોડીક મોટી સાઈઝની છે. તાર શું લેવું છે? કે બીજા જોવા છે? જો માં દુરુ એટલી જીદ કરી છે કે મેગી જ ખાવી છે, એટલે જો હું એના માટે બનાવું છું મેગી. અહીંયા બની રહી છે ચા અને મમ્મી સુધારે છે શાકભાજી, એટલે ચાય બને છે. હે પણ મમ્મી આ મોડર્ન જમાનો છે, હવે મહેમાન મેગી જ ખાશે, ચા નહીં પીવે. જોઈજો તમે. સાચી વાત છે ને? આ જમાનામાં ચાય પીવાનું ગયું. આ કેમ કે મહેમાન હોય દૂરું જેવા, બરાબર? એટલે બસ મહેમાન ચા પીવે એટલે મેગી જ ખાય ને. એટલે આ બાજુ મેગી બને છે દૂરવા માટે સ્પેશિયલ, અને દૂરવા જેવા મહેમાન આવશે એટલે મેગી જ ખાય. આ લોકોને ગરમા ગરમ ચા પીવી હોય તો આવી જાવ. જો આપણું મસ્ત સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે અને માધુભાઈ મમ્મા કરે છે. આમાં બને છે ખીચડી. આપણો સાંજનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. અને આજે જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે. અત્યારે બપોર પછીનો વરસાદ આવ્યો નથી અને વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. હવે વરસાદ ન આવે તો સારી વાત છે. અને દૂરવા એમ કેસ મને તાવ આવી ગયો, તમે ફોન ન જોવા દો એટલે તાવ આવી જાય. જો આપણો હવે થોડીક વાર છે બનવાને, થોડુંક પાણી ઉકળી જાય એટલે આપણું શાક તૈયાર છે. આમ જો મારા દૂરવા છે ને ચટણી ખાંડે છે. આમ જો એ કેવી ખાંડે જોજે, એના મેં હાથમાં કેવું શૂટ કરે છે. જોઈ દૂરવામાં હું નાખ્યું તે આ નાખવાના છે. એ તમારી ખાંડવી અલગ ખાંડવાની છે, એક મરચાની ને એક મોળી. લસણ મીઠું કોથમીર અને મારા માધવ જો મારા માધવનો કાયમ માટે કોપ દુર્વાય છે ને આ મોળી ચટણી ખાંડ લીધી ને તીખી ખાંડે છે. અને આ નાખી દો. હાલો એ બધું નાખી દો. હા હા હા. અરે વાહ. પછી આ નાખી દો લસણ. હા આમાંથી નાખી દો કોથમીર. જો એના હાથમાં બધું કેવું શૂટ કરે છે. જો આટલી નાની છે, હજી દુર્વા છે 4.5 વર્ષની છે. કાદુર 2-3. જો જો કેવી ખાંડે. જો છોકરીઓ હોય ને તો કામ કરે હો. આમાં નાખો થોડુંક મીઠું. આ નાખી થોડુંક હો. રેડી હાલો. અને એમાં પાછી થોડીક નાખો ખાંડ. લાવો આવું નાખી દો. હાલો અને હવે ખાંડો. દુર્વા ખાંડે ચટણી મસ્ત મજાની. દુર્વા જો કેવી ચટણી કાઢ નાખી.